હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત પાકિસ્તાન એશિયા કપ ટ્રોફી વિવાદે નવો વળાંક લીધો છે। પાકિસ્તાનના ગૃહમંત્રી અને એસીસી ચેરમેન મોહસિન નકવીએ માફી માંગવાની સાથે સ્વીકાર્યું કે જે થયું તે યોગ્ય નહોતું। આમ છતાં તેમણે એશિયા કપ ટ્રોફી અને મેડલ બીસીસીઆઈને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। બેઠક દરમિયાન બંને પક્ષોએ આ મુદ્દા પર ચર્ચા કરી અને બેઠકમાં વાતાવરણ ખૂબ જ ગરમાયું। નકવીએ બીસીસીઆઈને કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી લેવા માટે દુબઈ આવવાની જરૂર હતી। બીસીસીઆઈએ પ્રશ્ન કર્યો જ્યારે તમે ત્યાં હતા અને નકવીને ટ્રોફી લેવાની તક મળી ત્યારે તેમણે તે લીધી ન હતી। હવે શું તમને લાગે છે કે તેઓ પોતે તે સોંપશે? બેઠક દરમિયાન થયેલા ખુલાસા અનુસાર નકવીએ માફી માંગી હતી પરંતુ ટ્રોફી અને મેડલ પરત કરવાના તેમના વલણ પર અડગ રહ્યા હતા। આનાથી ક્રિકેટ જગતમાં એશિયા કપ 2025 ટ્રોફી વિવાદ વધુ ગરમાયો છે। તો બેઠક દરમિયાન થયેલા ખુલાસા અનુસાર નકવીએ માફી માંગી હતી પરંતુ ટ્રોફીને લઈ અને તેઓનું વલણ અડગ જોવા મળ્યું હતું। દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત પાકિસ્તાન એશિયા કપ ટ્રોફી વિવાદે નવો વળાંક લીધો। પાકિસ્તાનના ગૃહમંત્રી અને એસીસી ચેરમેન મોહસિન નકવીએ માફી માંગવાની સાથે સ્વીકાર્યું કે જે થયું તે યોગ્ય નહોતું। આમ છતાં તેમણે એશિયા કપ ટ્રોફી અને મેડલ બીસીસીઆઈને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। બેઠક દરમિયાન બંને પક્ષોએ આ મુદ્દા પર ચર્ચા કરી અને બેઠકમાં વાતાવરણ ખૂબ જ ગરમાયું। નકવીએ બીસીસીઆઈને કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી લેવા માટે દુબઈ આવવાની જરૂર હતી।